गुजरात के वडोदरा में गड्ढों की समस्या बरकरार है, जिसके चलते आज खुद म्युनिसिपल कमिश्नर ने सड़कों का जायजा लिया। वडोदरा म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने अपनी रिपोर्ट में दावा किया था कि शहर की सभी सड़कों के गड्ढे भर दिए गए हैं, लेकिन असलियत इसके बिल्कुल उलट निकली। अधिकारियों की गलत रिपोर्टिंग और कामचलाऊ रवैये से निगम पर सवाल खड़े हुए। बैठक में कमिश्नर अरुण महेश बाबू ने इस पर कड़ा रुख अपनाया था और साफ निर्देश दिए थे कि 3 दिन में शहर के सभी गड्ढे भर दिए जाएं। लेकिन जब रिपोर्ट पर शक गहराया तो आज कमिश्नर खुद सड़क पर उतरे और हालात का जायजा लिया। निरीक्षण के दौरान गड्ढों से भरी सड़कें देखकर कमिश्नर गुस्से में आ गए और अधिकारियों को कड़ी फटकार लगाई। साथ ही स्पष्ट निर्देश दिए कि समय सीमा में हर हाल में गड्ढों को भरना होगा। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર। અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે, આ ડ્રાય સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે, એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે। અલગ અલગ ઝોન્સમાં, અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે ARC કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે। અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જેટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મૂવમેન્ટ પણ થઈ શકે। બાકી રૂટીનમાં આપણે ગ્રીડ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ પણ આપવું પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે। એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે। આવનારા દિવસોમાં હજી 3 લાવીશું, એટલે એક ઝોનમાં વહેલા તકે કામ પોટહોલ્સ ફિલિંગની કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું, કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્કની રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે। આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું। એટલે હોટમિક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે જ ડ્રાય સ્પેલ મળી છે, એટલે 2 મહિના પછી, એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી VMC દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। અને બીજું આ પેચવર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા 18 મીટરની ઉપરની રોડ છે, આ બધાની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે। અમુક તો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયું છે। એટલે જે પણ આ વખતે જે પહેલાંથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં, એના કરતાં 45% વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે। આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડ વર્ક્સ માટે પણ સ્વર્ણિમ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ રોડ્સને કરવું પડશે, જેથી કરીને વડોદરાની રોડ્સને પણ સારી રીતે અમે કરી શકાય। આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્ટ્સને પણ લાવવાની અમે નક્કી કર્યું છે। જે પહેલાંથી જ રોડ કન્સલ્ટન્ટ્સ પેન્ડિંગ હતા, ઇન-હાઉસ હતી, અત્યારે આ વખતે લગભગ 3 થી 4 કન્સલ્ટન્ટ ઝોન વાઇઝ પણ અમે નિમણૂક કરીને કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે।